એક નાનકડા ગામમાં રહેતો એક વૃદ્ધ બાપ છેલ્લા 15 વર્ષથી દરરોજ સાંજે પોતાના ઘરના દરવાજા સામે એક ખુરશી મૂકી બેસી જતો હતો. ગામના લોકો પૂછતા કે કાકા, કોની રાહ જુઓ છો? તો એ હસીને માત્ર એટલું જ કહેતો કે મારા દીકરાની. સમય પસાર થઈ ગયો, ઋતુઓ બદલાઈ ગઈ, લોકો બદલાઈ ગયા, પરંતુ એ બાપની રાહ ક્યારેય બદલાઈ નહીં. પછી એક દિવસ એવું બન્યું કે વૃદ્ધના ઘરમાંથી એક જૂનો અધૂરો પત્ર મળ્યો અને એ પત્રમાં લખેલી છેલ્લી એક લીટીએ આખા ગામને રડાવી દીધું. એ પત્રમાં એવું શું લખેલું હતું? દીકરો 15 વર્ષ સુધી પાછો કેમ ન આવ્યો? શું તેણે પોતાના બાપને ભૂલી દીધા હતા? કે પછી તેની પાછળ એવું કોઈ સત્ય હતું જેની કલ્પના પણ કોઈએ નહોતી કરી? જો તમે પણ તમારા માતા પિતાને પ્રેમ કરતા હો તો આ વાર્તાનો એક પણ ભાગ ચૂકતા નહીં, કારણ કે અંતમાં જે બનશે તે કદાચ તમારી આંખોમાં પણ આંસુ લાવી દેશે. ચાલો હવે શરૂ કરીએ આજની હૃદયસ્પર્શી વાર્તા. અધૂરો પત્ર. સવારે 5 વાગ્યા હતા. આખું ગામ હજુ ઊંઘમાં હતું. પક્ષીઓનો કલરવ ધીમે ધીમે સંભળાવા લાગ્યો હતો. ઠંડી હવા ગામની ગલીઓમાંથી પસાર થઈ રહી હતી. ગામના છેવાડે એક નાનકડું જૂનું ઘર હતું. એ ઘરના દરવાજા સામે એક વૃદ્ધ માણસ ખુરશી પર બેઠા હતા. હાથમાં ગરમ ચાનો કપ હતો, પણ તેની નજર તો ગામના રસ્તા પર જ અટકી હતી. એ વૃદ્ધનું નામ હતું કેશવભાઈ. ઉંમર 70 વર્ષ, ચહેરા પર કરચલીઓ હતી, પણ આંખોમાં હજુ પણ આશા જીવતી હતી. દરરોજ સવારે તેઓ એક જ કામ કરતા: દરવાજો ખોલતા, રસ્તા તરફ જોતા અને ધીમેથી બોલતા, કદાચ આજે આવશે. આ દ્રશ્ય ગામના દરેક માણસે હજારો વખત જોયું હતું. ગામના બાળકો પણ જાણતા હતા કે કેશવભાઈ કોની રાહ જોતા હતા. એ રાહ હતી તેમના એકમાત્ર દીકરા આરવની. આરવ 15 વર્ષ પહેલાં શહેર ગયો હતો. જતા પહેલાં તેમણે પોતાના બાપુને ભેટીને કહ્યું હતું કે બાપુ, 2 વર્ષમાં પાછો આવી જઈશ, પછી તમને મારી સાથે શહેર લઈ જઈશ. કેશવભાઈએ દીકરાના માથા પર હાથ ફેરવ્યો હતો. મને શહેર નથી જવું દીકરા, બસ તું આવતો રહેજે. આરવે હસીને કહ્યું, વચન આપું છું બાપુ, પરંતુ 2 વર્ષ 5 વર્ષમાં બદલાયા, 5 વર્ષ 10 વર્ષમાં બદલાયા, અને હવે આખા 15 વર્ષ વીતી ગયા હતા. શરૂઆતમાં ફોન આવતા, પછી પત્ર આવતા, અને એક દિવસ બધું જ બંધ થઈ ગયું. ગામના લોકો કહેવા લાગ્યા કે કેશવ કાકા, હવે રાહ જોવાનું છોડી દો. પરંતુ કેશવભાઈ હંમેશા એક જ જવાબ આપતા: મારો દીકરો વચન તોડે એવો નથી. એ જ સમયે ગામના પોસ્ટમેન રમેશભાઈ સાયકલ લઈને આવ્યા. કેશવભાઈ તરત ઊભા થયા અને તેમની આંખોમાં ફરી એક આશા ઝળહળી. રમેશ, આજે મારા નામે કંઈ આવ્યું? રમેશભાઈ થોડું મૌન રહ્યા. પછી ધીમેથી બોલ્યા, ના કાકા. એક ક્ષણ માટે કેશવભાઈનો ચહેરો ઉતરી ગયો, પરંતુ તરત જ હસીને બોલ્યા, ચાલ, કદાચ કાલે આવશે. રમેશભાઈ ત્યાંથી નીકળી ગયા, પણ તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે આ રાહ કદાચ ક્યારેય પૂરી નહીં થાય. ઘરમાં જઈને કેશવભાઈએ એક જૂની લાકડાની પેટી ખોલી. અંદર એક કવર હતું અને એ કવર ખોલતા એક જૂનો પત્ર બહાર આવ્યો. એ પત્રની છેલ્લી લીટી તેઓ રોજ વાંચતા: બાપુ, હું બહુ જલ્દી પાછો આવીશ. બસ એટલું જ લખેલું હતું. કેશવભાઈએ પત્રને છાતી સાથે લગાવી લીધો અને ધીમેથી બોલ્યા, હું આજે પણ તારી રાહ જોઉં છું દીકરા. એટલામાં બહારથી એક નાનો અવાજ આવ્યો, દાદા, જય શ્રી કૃષ્ણ. સામે 10 વર્ષની ગૌરી ઊભી હતી. ગામની સૌથી ચંચળ અને નિર્દોષ છોકરી. ગૌરી રોજ શાળાએ જતા પહેલાં કેશવભાઈને મળવા આવતી. આજે તેમણે સીધો પ્રશ્ન પૂછ્યો, દાદા, તમારો દીકરો તમને ખૂબ પ્રેમ કરતો હશે ને? કેશવભાઈ હસ્યા. દુનિયામાં સૌથી વધારે ગૌરીએ ફરી પૂછ્યું, તો પછી એ પાછો કેમ નથી આવતો? આ પ્રશ્ન સાંભળીને કેશવભાઈ પહેલીવાર ચૂપ થઈ ગયા. તેમની આંખોમાં પાણી આવી ગયું. થોડી વાર પછી તેમણે માત્ર એટલું જ કહ્યું કે ક્યારેક માણસ આવવા માંગતો હોય છે, પણ નસીબ એને આવવા દેતું નથી. ગૌરીને આ વાત સમજાય નહીં, પરંતુ એ દિવસે તેણે મનમાં એક નિર્ણય કર્યો કે ગમે તે થાય, તે કેશવભાઈના દીકરા આરવને શોધીને જ રહેશે. તેને ખબર નહોતી કે આરવ વિશેનું સત્ય એટલું મોટું હતું કે જ્યારે તે સત્ય સામે આવશે, ત્યારે માત્ર કેશવભાઈ જ નહીં, પરંતુ આખું ગામ રડી પડશે. ગૌરી એ દિવસથી રોજ શાળા પછી કેશવભાઈ પાસે આવવા લાગી.
ક્યારેક તેમની સાથે ચા પીતી, ક્યારેક ઘર સાફ કરવામાં મદદ કરતી, તો ક્યારેક જૂની વાતો સાંભળતી. એક દિવસ તેમણે ધીમેથી પૂછ્યું કે દાદા, તમારી પાસે આરવભાઈનો કોઈ ફોટો છે? કેશવભાઈ તરત જ અંદર ગયા અને લાકડાની પેટીમાંથી એક જૂનો ફોટો લઈને આવ્યા. ફોટોમાં લગભગ 25 વર્ષનો યુવાન હસતો ઊભો હતો અને તેની બાજુમાં કેશવભાઈ ગર્વથી ઊભા હતા. ફોટાની પાછળ લખેલું હતું, મારા બાપુ, મારા ભગવાન. આ શબ્દો વાંચીને ગૌરીને વિશ્વાસ જ ન આવ્યો કે આવું લખનાર દીકરો પોતાના બાપને વર્ષો સુધી મળવા કેમ ન આવ્યો. ગૌરીએ નક્કી કર્યું કે હવે તે માત્ર વિચાર નહીં કરે, પરંતુ સત્ય શોધશે. બીજા દિવસે તે ગામના પોસ્ટમેન રમેશભાઈ પાસે પહોંચી. કાકા, આરવભાઈના કોઈ જૂના પત્ર હશે? રમેશભાઈએ થોડું વિચાર્યું અને પછી એક જૂનું રજિસ્ટર કાઢ્યું. તેમાં શહેરનું એક સરનામું અને એક જૂનો ફોન નંબર લખેલો હતો. ગૌરીએ એ બધું પોતાની ડાયરીમાં લખી લીધું. ઘરે જઈને તેણે ઇન્ટરનેટ પર શોધવાનું શરૂ કર્યું. કલાકો સુધી શોધ્યા પછી પણ કંઈ મળ્યું નહીં, પરંતુ બીજા દિવસે ફરી પ્રયત્ન કરતા એક કંપનીની વેબસાઇટ પર તેને આરવ કેશવલાલ પટેલ નામ દેખાયું. ગૌરીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે તરત જ કંપનીનો નંબર શોધ્યો અને કંપતા હાથથી ફોન કર્યો. હેલો, હું આરવભાઈ સાથે વાત કરી શકું? સામેથી જવાબ આપ્યો. તેઓ હવે અહીં કામ કરતા નથી. ગૌરીનું મન તૂટી ગયું. છતાં તેણે હિંમત ન હારી. તેણે પૂછ્યું, શું તેમની કોઈ નવી માહિતી છે? થોડા સમય પછી રિસેપ્શન પર બેઠેલી મહિલાએ ધીમેથી કહ્યું, અમારી પાસે તેમનો એક ઇમરજન્સી નંબર છે. ગૌરીએ નંબર લખી લીધો. ઘણીવાર હિંમત ભેગી કર્યા પછી તેણે ફોન કર્યો. 2 રિંગ, 3 રિંગ અને પછી સામેથી અવાજ આવ્યો, હેલો. ગૌરીના ગળામાંથી શબ્દો નીકળતા નહોતા. થોડા સમય પછી તેણે કહ્યું, શું તમે આરવભાઈ બોલો છો? સામેથી ધીમો અવાજ આવ્યો, હા. કોણ બોલે છે? હું ગૌરી, તમારા ગામમાંથી. આટલું સાંભળતા જ ફોનની બીજી બાજુ સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. લગભગ 1 મિનિટ સુધી કોઈ બોલ્યું નહીં. પછી આરવે ધીમેથી પૂછ્યું, મારા બાપુ કેમ છે? આ પ્રશ્ન સાંભળીને ગૌરીની આંખોમાં પાણી આવી ગયું. તેણે કહ્યું, તમારા બાપુ આજે પણ દરરોજ તમારી રાહ જુએ છે. દરરોજ સવારે દરવાજો ખોલીને રસ્તા તરફ જુએ છે. દરરોજ પોસ્ટમેનને પૂછે છે કે મારા દીકરાનો પત્ર આવ્યો છે કે નહીં. આરવ તરફથી કોઈ જવાબ આવ્યો નહીં. માત્ર ધીમે ધીમે રડવાનો અવાજ સંભળાતો હતો. થોડીવાર પછી તેણે કહ્યું, મેં બહુ મોટો ગુનો કર્યો છે. ગૌરીએ પૂછ્યું, તો પછી પાછા કેમ નથી આવતા? આરવે ભારે અવાજમાં કહ્યું, હું આવવા માગતો હતો, પરંતુ દરેક વખતે મને લાગતું હતું કે હવે બહુ મોડું થઈ ગયું છે. હું બાપુની આંખોમાં કેવી રીતે જોઈશ? ગૌરીએ કડક અવાજમાં કહ્યું, મોડું થયું છે, પરંતુ હજુ સમય પૂરો થયો નથી. તમારા બાપુને પૈસા નથી જોઈતા, મોટું ઘર નથી જોતું, તેમને ફક્ત તેમનો દીકરો જોઈએ છે. ફોનની બીજી બાજુ ફરી શાંતિ છવાઈ ગઈ. થોડી સેકન્ડ પછી આરવે માત્ર એક જ વાત કહી, હું આવું છું. ગૌરીના ચહેરા પર વર્ષો પછી પહેલીવાર આશાનું સ્મિત આવ્યું. પણ તેને ખબર નહોતી કે આરવ ગામ તરફ નીકળે એ પહેલાં જ એક એવી ઘટના બનવાની હતી જે કેશુભાઈ અને આરવ બંનેનું જીવન હંમેશને માટે બદલી નાખશે. સવારે કેશવભાઈ હંમેશની જેમ વહેલા ઉઠ્યા. આજે તેમના ચહેરા પર કંઈક અલગ જ શાંતિ હતી. તેઓ ઘરની બહાર આવ્યા, તુલસીને પાણી ચડાવ્યું અને દરવાજા સામે બેસી ગયા. પણ અચાનક તેમને છાતીમાં હળવો દુખાવો થયો. તેમણે વિચાર્યું કે થોડી વારમાં ઠીક થઈ જશે, પરંતુ થોડી જ મિનિટોમાં દુખાવો વધી ગયો. પડોશીઓએ તેમને જોઈ તરત જ ગામના ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે તપાસ કર્યા પછી કહ્યું, તેમને તરત હોસ્પિટલ લઈ જાઓ. આ સમાચાર સાંભળીને આખું ગામ હોસ્પિટલ પહોંચી ગયું. ગૌરી પણ દોડી આવી. હોસ્પિટલના બેડ પર પડેલા કેશવભાઈની આંખો માત્ર દરવાજા તરફ જ હતી. તેઓ ધીમે ધીમે પૂછતા હતા, મારો આરવ આવ્યો? ગૌરીએ તેમનો હાથ પકડી લીધો. દાદા, એ રસ્તામાં છે, તમે હિંમત રાખો. બીજી તરફ આરવ બસમાં બેઠો હતો. વર્ષો પછી પોતાના ગામ તરફ જતો હતો. રસ્તામાં આવતું દરેક વૃક્ષ, દરેક ખેતર અને દરેક વળાંક તેને બાળપણ યાદ અપાવી રહ્યા હતા. બાપુ સાથે ખેતરમાં કામ કરેલા દિવસો,
વરસાદમાં ભીંજાતા ઘરે આવવું અને રાત્રે બાપુના ખોળામાં માથું મૂકીને ઊંઘી જવું. તેની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. એટલામાં તેનો ફોન વાગ્યો. ફોન ગૌરીનો હતો. કંપતા અવાજે ગૌરીએ કહ્યું, આરવભાઈ, જલ્દી આવો, દાદાની હાલત ખૂબ ગંભીર છે. આરવનું હૃદય ધબકવા લાગ્યું. બસ હજુ ગામથી ઘણા કિલોમીટર દૂર હતી. તેણે બસ રોકાવી અને એક કાર ભાડે કરીને ગામ તરફ દોડ્યો. હોસ્પિટલમાં કેશવભાઈ ધીમે ધીમે શ્વાસ લઈ રહ્યા હતા. તેમણે ગૌરીને ઈશારો કરીને નજીક બોલાવી. બેટા, જો મારો દીકરો આવે તો એને કહેતી કે મેં એને ક્યારેય દોષી માન્યો નથી. ગૌરી રડવા લાગી. દાદા, તમે કહેજો એને, એ આવી રહ્યો છે. કેશવભાઈએ ધીમેથી આંખો બંધ કરી. એ જ સમયે હોસ્પિટલની બહાર એક કાર આવીને ઊભી રહી. એક યુવાન દોડતો દોડતો અંદર આવ્યો. વાળ સફેદ થવા લાગ્યા હતા. ચહેરા પર વર્ષોનો પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. એ આરવ હતો. તે સીધો પોતાના બાપુના બેડ પાસે પહોંચ્યો. બાપુ, હું આવી ગયો. બાપુ, આંખો ખોલો. આ અવાજ સાંભળતા જ કેશવભાઈએ ધીમે ધીમે આંખો ખોલી અને સામે પોતાનો દીકરો જોઈને તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. કંપતા હાથથી તેમણે આરવના ગાલને સ્પર્શ કર્યો. મને ખબર હતી તું જરૂર આવીશ. આરવ તેમના પગે પડી ગયો. બાપુ, મને માફ કરી દો. હું સારો દીકરો બની શક્યો નહીં. કેશવભાઈએ ધીમેથી કહ્યું, દીકરા, માફી તો પરાયાઓને અપાય, પોતાનાને નહીં. આ શબ્દો સાંભળીને હોસ્પિટલમાં ઊભેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. પછી કેશવભાઈએ તકિયા નીચે રાખેલું જૂનું કવર બહાર કાઢ્યું. આ તારા માટે છે. આરવે કવર ખોલ્યું. અંદર એક પત્ર હતો. પત્રમાં લખેલું હતું, જે દિવસે તું પાછો આવશે એ દિવસે આ પત્ર વાંચજે. મને ખબર છે કે તું એક દિવસ જરૂર આવશે, કારણ કે મારા સંસ્કાર ક્યારેય ખોટા પડી ન શકે. જો હું એ દિવસે જીવતો ન હોઉં તો એક વાત યાદ રાખજે. જીવનમાં ગમે તેટલો મોટો માણસ બનજે, પણ પોતાના માતા પિતાને ક્યારેય એકલા ન છોડતો, કારણ કે તેમની દુનિયા તું જ હોય છે. આ પત્ર વાંચતા વાંચતા આરવ જોરથી રડી પડ્યો. એણે પોતાના બાપુનો હાથ મજબૂતીથી પકડી લીધો, પણ કેશવભાઈના હોઠ પર હળવું સ્મિત આવ્યું અને ધીમે ધીમે તેમનો હાથ ઢીલો પડી ગયો. આરવ બૂમ પાડી ઉઠ્યો, બાપુ, બાપુ, એકવાર આંખો ખોલો. હું હવે ક્યાંય નહીં જાઉં. પણ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. કેશવભાઈ પોતાની રાહ પૂરી કરીને શાંતિથી હંમેશને માટે વિદાય લઈ ચૂક્યા હતા. કેશવભાઈની અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું હતું. દરેકની આંખો ભીની હતી. આરવ એક શબ્દ પણ બોલી શકતો નહોતો. તેને માત્ર એક જ વાત વારંવાર યાદ આવતી હતી કે દીકરા, માફી તો પરાયાને અપાય, પોતાનાને નહીં. અગ્નિદાહ પછી પણ આરવ કલાકો સુધી ચિતાની રાખ સામે બેઠો રહ્યો. તેને લાગ્યું હતું કે જો તે થોડા દિવસ વહેલો આવ્યો હોત તો કદાચ આજે બાપુ તેની સાથે હોત. બીજા દિવસે તે એકલો ઘરે આવ્યો. ઘરમાં બધું એ જ હતું. બાપુની ખુરશી, તુલસીનો કુંડો, દિવાલ પર લટકતો જૂનો ઘડિયાળ અને લાકડાની પેટી. તેણે ધીમેથી પેટી ખોલી. અંદર પત્રો, જૂના ફોટા અને એક નાની ડાયરી હતી. ડાયરીના પહેલા પાના પર લખેલું હતું, આજે આરવને ગયા 1 મહિનો થયો. આજે પણ દરવાજા તરફ જોયું. બીજા પાના પર લખેલું હતું, આજે આરવને ગયા 1 વર્ષ થયું. હજુ પણ વિશ્વાસ છે કે એ આવશે. ત્રીજા પાના પર, આજે મારી તબિયત સારી નથી, પણ જો હું સૂઈ જાઉં અને એ આવી જાય તો, એટલે દરવાજો ખુલ્લો રાખું છું. આમ દરેક પાના પર માત્ર પોતાના દીકરાની રાહ હતી. ક્યાંય ફરિયાદ નહોતી, ક્યાંય ગુસ્સો નહોતો, માત્ર પ્રેમ અને વિશ્વાસ. ડાયરીનું છેલ્લું પાનું વાંચીને આરવ સંપૂર્ણ તૂટી ગયો. તેમાં લખેલું હતું, જો આ ડાયરી તું વાંચી રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે તું પાછો આવી ગયો છે. હવે મને કોઈ ચિંતા નથી. એક વચન આપ, આપણા ગામમાં કોઈ પણ વૃદ્ધ માતા કે પિતા પોતાના સંતાનોની રાહ જોઈને એકલા ન રહે. આરવે ડાયરી છાતી સાથે લગાવી દીધી. એ દિવસે તેણે એક નિર્ણય લીધો. તે શહેરમાં પાછો ગયો જ નહીં. તેણે પોતાની નોકરી છોડી દીધી, પોતાનું ઘર વેચી નાખ્યું અને ગામમાં જ રહેવાનું શરૂ કર્યું. કેશવભાઈનું જૂનું ઘર તોડી નાખવાને બદલે તેણે એને નવેસરથી બનાવ્યું. ઘરના દરવાજા પર એક નાનકડું બોર્ડ લગાવ્યું, કેશવ આશ્રય.
આ ઘર હવે એવા વૃદ્ધો માટે ખુલ્લું હતું જેમના સંતાનો તેમને એકલા છોડીને ગયા હતા. દરરોજ આરવ પોતાના હાથે તેમને ભોજન પીરસતો, તેમની દવા આપતો, તેમની વાતો સાંભળતો. ગૌરી પણ હવે મોટી થઈ ગઈ હતી. તે પણ આરવને આ કામમાં મદદ કરવા લાગી. થોડા વર્ષો પછી આખા જિલ્લામાં કેશવ આશ્રયનું નામ પ્રસિદ્ધ થયું. એક દિવસ એક પત્ર આવ્યો. પત્ર લખનાર એક વૃદ્ધ હતા. તેમણે લખ્યું હતું, મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હું જીવવાની આશા ગુમાવી દીધી હતી, પણ તમારા આશ્રયમાં આવીને મને ફરી પરિવાર મળ્યો. ભગવાન દરેક દીકરાને તમારા જેવું હૃદય આપે. આ પત્ર વાંચીને આરવની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, બાપુ, આજે તમારું વચન પૂરું થયું. એ જ સમયે હળવો પવન ફૂંકાયો. ઘરની બહાર તુલસીના પાન હળવેથી હલવા લાગ્યા અને આરવને એવું લાગ્યું કે જાણે તેના બાપુ આજે પણ તેની સાથે જ ઊભા હોય. મિત્રો, માતા પિતા ક્યારેય પોતાના સંતાનો પાસેથી મોંઘી ભેટો નથી માગતા. તેઓ માત્ર થોડોક સમય, થોડો પ્રેમ અને 2 મીઠા શબ્દો માગે છે. દુનિયામાં બધું જ ફરી મળી શકે છે, પરંતુ માતા પિતાની સાથે પસાર કરવાનો સમય ક્યારેય પાછો મળતો નથી. જો તમારા માતા કે પિતા આજે તમારી સાથે હોય તો આજે જ તેમને ફોન કરો, તેમની પાસે બેસો, તેમની વાતો સાંભળો. કદાચ એ જ ક્ષણો કાલે તમારી સૌથી કિંમતી યાદો બની જશે. કારણ કે રાહ જોતા માતા પિતાની આંખોમાં ફરિયાદ નથી હોતી, માત્ર પ્રેમ હોય છે. અને એ પ્રેમ દુનિયાની દરેક સંપત્તિ કરતાં મોટો હોય છે. મિત્રો, જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આજે જ તમારા માતા પિતાને એકવાર પ્રેમથી ગળે લગાવી લેજો. કારણ કે સમય ક્યારેય પાછો આવતો નથી, પણ પસ્તાવો આખી જિંદગી સાથે રહે છે. ફરી મળીએ આવી જ એક નવી હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.